નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. જ્યાં મિત્રો વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલની ભરતીની અંદર 11,000 નહીં પરંતુ 12,000 જેટલી જગ્યાઓ ઉપર નવી ભરતી થશે અને ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન પણ ગણતરીના દિવસોમાં જ પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. અને વાત કરીએ તો કોન્સ્ટેબલને આખરે રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. જે હા મિત્રો, પોલીસ કોન્સ્ટેબલને લગતી તદ્દન નવી માહિતી છે તે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌથી પહેલાં વાત કરીએ તો માહિતી છે તે દીપક રાજાણી સાહેબે આપેલી છે, જેમની અંદર તે જણાવે છે કે અંતે પોલીસ ભરતીને રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી મળી છે. જે હા મિત્રો, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 6,600 પોસ્ટ છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 3,302 પોસ્ટ છે. એસઆરપીની વાત કરીએ તો એસઆરપીની અંદર પણ 1,000 જેટલી પોસ્ટ છે. જ્યારે જેલ સિપાહીની અંદર 1,013 પોસ્ટ અને મહિલા જેલ સિપાહીની અંદર કુલ 85 પોસ્ટને ધ્યાનમાં રાખીને આવી રીતે 12,000 જેટલી પોલીસની ભરતી થશે. જે હા મિત્રો, આગામી સમયની અંદર જ ગુજરાત સરકાર દ્વારા કુલ 12,000 પોલીસની ભરતી કરવામાં આવશે. અને પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની 350 જગ્યાની જે વાત હતી, પરંતુ 350 નહીં, કુલ 472 જેટલી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવશે. અને હવે પોલીસ ભરતી બોર્ડ ગમે ત્યારે ઓફિશિયલ રીતે જાહેરાત પણ કરી શકે છે કે ઓફિશિયલ રીતે જાહેરાતની અંદર કે શૈક્ષણિક લાયકાત કેટલી છે, વિગતવાર તથા કક્ષાવાર જગ્યાઓ કઈ રીતે ડિવાઈડ કરેલી છે, તેવી રીતે ઓફિશિયલ જાહેરાત છે તે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગમે ત્યારે કરવામાં આવી શકે છે. અહીંયા માત્ર એવું જ દર્શાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીને આખરે લીલી ઝંડી મળી ગઈ છે, જેની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6,600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 3,302, એસઆરપી 1,000, જેલ સિપાઈ 1,013 અને મહિલા જેલ સિપાઈ 85, આવી રીતે કુલ 12,000 જેટલી પોલીસની ભરતી. અને પીએસઆઈની વાત કરીએ તો 350 નહીં પરંતુ 472 જેટલી જગ્યાઓ ઉપર કુલ નવી ભરતીઓ કરવામાં આવશે. આવી રીતે પોલીસ વિભાગને લગતી એક મહત્ત્વની અપડેટ હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈ. અને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.